અને સતત અતિવૃષ્ટિથી જજુમતું એવા બનાસકાંઠાના બેહાલ અંગે હવે વાત કરીએ। બનાસકાંઠામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ થયો, બારે મેઘ ખાંગા થયા, જેના જ કારણે હવે વરસાદ રોકાઈ ગયો, પરંતુ હવે તારાજીના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના સુઈ ગામની વાત કરીએ કે જ્યાં તે પંથકમાં તારાજી સર્જાઈ છે। સુઈ ગામમાં તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરો, ઘર, રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ। સુઈ ગામમાં જ્યાં જુઓ ત્યાં જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખેતર છે, ઘર છે, મેદાનો છે, ત્યાં બધે જ પાણી જ નજરે ચડી રહ્યું છે। સુઈ ગામના આકાશી દ્રશ્યો છે કે જ્યાં માત્ર જળ જ જળ દેખાઈ રહ્યું છે। ઘર, ખેતર, તમામ જે મેદાની વિસ્તારો છે ત્યાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। વરસાદ રોકાઈ ગયું છે, પણ વરસાદ રોકાતા હજી પણ પાણી ઓસર્યા નથી, ને જ્યારે પાણી ઓસરશે ત્યારે પણ નુકસાનીના દ્રશ્યો સામે આવશે કે આખરે કેટલા પાકને નુકસાન થયું છે, ઘર વખરીને કેટલું નુકસાન થયું છે। આ તબાહીના આકાશી દ્રશ્યો દેખાઈ રહ્યા છે સુઈ ગામના। બનાસકાંઠામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો, તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ, ડેમ ઓવરફ્લો થઈ ગયા અને નદીઓના પાણી ક્યાંક રસ્તાઓ પર, ઘરોમાં, ખેતરોમાં ફરી વળ્યા, ત્યારે સુઈ ગામના આ દ્રશ્યો, આકાશી નજારો સામે આવ્યો।